હેરાન એટલે આપણે ડૂબી જ જાતા છે તો મને એવું જ લાગે પાણીમાં. ડૂબી તો ભવનાથમાં તો ઝાડવા પડત ને તો છૂંડાઈ જાતા આપણે. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. અને વાગી ગયા છે અત્યારે સવારના 10:15 જેવું. અને અમે લોકો અત્યારે આ પ્લે બટન હાથમાં લઈને હવે ઈ નક્કી કરીએ છીએ કે હવે એને આ દિવાલ ઉપર લગાડવું છે તો હવે એને ક્યાં લગાડી શકીએ. કારણ કે મારી પાસે અત્યારે ઓલરેડી 3 કે 4 જેટલા પ્લે બટન છે. એક આ 4 પ્લે બટન છે. એક આ ગોલ્ડનું જે છે, આ ધવલ દોમડિયાની આપણી જે મેઇન ચેનલ છે એમાં 10 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા ત્યારે મળ્યું હતું. તો હવે વિચારવું ઈ છે કે હવે આ જોતો 1 મિનિટ ઊભી રાખતો પ્રાચી. અહીંયા આ જે ઘડિયાળ છે ને એની જગ્યાએ આપણે ઈ બટનને લગાડવું છે, આ મેઇન બટન. અને એની આજુબાજુમાં 2 સિલ્વર બટન અને નીચે હજી એક સિલ્વર બટન. એક આ ઓપ્શન છે. અને એની સિવાયનો બીજો ઓપ્શન છે કે આ દિવાલ ઉપર કંઈક લગાડી શકીએ. જો આ લગાડવું હોય તો ન્યા જરાક લગાડતો કેવું લાગે જોઈએ. આ બધા આ કદાચ મોટી દિવાલ છે ને એટલે વધારે કદાચ ઓલું મજા નહીં આવે મારા હિસાબે. એક ઈ દિવાલ છે અને એના પછી એક આ નાની દિવાલ બીજી પણ છે. તો એટલે ટોટલ આપણે 4 બટનને લગાડવા છે. તો ગાઈસ તમે લોકો સજેસ્ટ કરો કે આને ક્યાં લગાડી શકીએ આપણે. કારણ કે આ મેઇન છે, પછી આની આજુબાજુમાં 2 સિલ્વર લગાડીને એક નીચે કાં તો એક ઉપર એવી રીતના લગાડી શકીએ. મારા હિસાબે આ દિવાલ મને વધારે ગમે છે. તારું શું કેવું પ્રાચી? પણ બધા લગાડીએ એટલે એમાં એક વખત નક્કી કરી અને પછી ફાઇનલ કરી નાખવું પડે. એટલે હવે ઈ અસમંજસમાં પડ્યા છીએ કે અત્યારે હવે ક્યાં સિલ્વર બટન ક્યાં લગાડવા. આપણી પાસે એક ડાયમંડ છે અને 3 સિલ્વર છે. તમારા બધાની મહેરબાની રહી તો હજી આવા ઘણા બધા બટનના ઢગલા કરી દેશું, એટલે સપોર્ટ કરતા રહેજો. અને તમે સજેસ્ટ કરો મિત્રો કે આપણે આને ક્યાં લગાડી શકીએ. કે આ ઘડિયાળવાળી દિવાલ છે ત્યાં, કે પછી આ હોલની દિવાલ છે ત્યાં. તો આપણી આગળ અત્યારે ટોટલ આ 4 બટન ઉપલબ્ધ છે. જેમાં તમે આ જોયું ઈ ધવલ દોમડિયા 10 લાખ, ધવલ દોમડિયા 1 લાખ. આ બટન તો બહુ પહેલાં આપતા. આ બટન મને સૌથી પહેલું મળેલું છે કે જે 1 લાખ સબસ્ક્રાઈબર ધવલ દોમડિયાની ચેનલના 2017માં પૂરા થયા ને ત્યારે મને મળ્યું હતું. પછી આ ધીંગા મસ્તી ચેનલ સ્ટાર્ટ કરી હતી કોમેડી વિડીયો માટે, કે જેની અંદર 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા ને ત્યારે મળ્યું હતું. અને પછી આ છે બાપ બાપ હોતા હૈ, એના જ્યારે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા ને ત્યારે મળ્યું હતું. એટલે આ બાપ બાપ હોતા હે ચેનલ અત્યારે યુટ્યુબની અંદર નથી. આ તો મેં અત્યારે જે આપણે ઓલી કઈ ચેનલ વ્લોગ્સ ઓફ ડીડી જે પહેલાં વ્લોગની ચેનલ હાલતી હતી ને એની અંદરનું આ છે. તો એની અંદર મેં બાપ બાપ હોતા હે લખાવ્યું હતું. તો યુટ્યુબવાળા એ મોકલી દીધું હતું. એટલે એમાં કોઈ ઓલું નથી. ગમે એ તમે પ્લે બટન ઓર્ડર કરો ને ત્યારે તમે એમાં નામ લખો ને એ નામનું પ્લે બટન આવી જાય. અને આ ધ્યા અત્યારે લસણથી રમી રહી છે. એને લસણનો ગાંઠિયો વધારે ગમે. કાં ધ્યા? આદ્યાને લસણનો ગાંઠિયો વધારે ગમે. એકવાર તો લસણની કડી આખી ખાઈ ગઈ હતી આદ્યા. છાપાથી રમી રહી છે. એકવાર નહીં કેટલી વાર ખાઈ ગઈ. એને લસણની કડીયું વધારે ભાવે છે. સારું ને, લસણ તો સારું કાચું ખાઈ તો. એકવાર અમે લસણ ખાંડતા હતા. એટલે કદાચ એ ક્યારે કે ત્યારે કેટલા મહિનાની હતી? 8-1 મહિનાની. હા, એ 8-9 મહિનાની હતી જ્યારે લસણની ખાંડણીમાં ખાંડતા હતા ને. તો એ કે કાપ પાપ એમ કરીને લસણ ચખાડ્યું ને તો ત્યારે ને ત્યારે તે દિવસે જ એ છે ને દોઢક કડી જેવી તો લસણ એમને લુખું ખાઈ ગઈ. એટલે લસણ થોડુંક તીખું લાગે, પણ એને તીખું ન લાગ્યું બહુ કહેવાય. તો આ પ્લે બટનની માથાકૂટમાં પ્રાચી આપણે ગુડ મોર્નિંગ બોલતા તો ભૂલી ગયા. સબસ્ક્રાઇબ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? યા મજામાં. તમને લોકોને વ્લોગ જોવાની મજા આવતી હોય તો વ્લોગની ચેનલને લાઈક કરી દો. આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ઓલી ઘંટીનું નિશાન છે એને પણ હેને ચાલુ કરી દો. એટલે નવો વ્લોગ જ્યારે આવશે એટલે ફટાફટ તમને હેને નોટિફિકેશન મળી જશે અને વ્લોગ જોવાની પહેલા મજા આવશે. બોલ પ્રાચી, આજ કંઈ બોલવા માંગે છે? બોલવામાં હવે રોટલી કરું છું આધ્યાની. વાહ ભાઈ વાહ. તો સવારમાં આધ્યાની રોટલી થઈ રહી છે. પછી આધ્યા છે ને ડ્રાય નાસ્તો નથી ખાતી, અમારે તકલીફ ઈ છે. યસ, એટલે એને અમારે રોટલી છે, પુડલું છે, ઉપમા છે, એ ટાઈપની વસ્તુ, ખીચડી છે, એવું જ ખાય છે. અને મારા હિસાબે એને કદાચ છે ને કપ તોડી નાખ્યો. એ આધ્યા, શું કર્યું તે? આ ના, કપ તોડ્યો નથી, વાંધો નથી. લે, તો વરસાદ ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ. બખડ જંતર બાવો. સવારના 11 વાગ્યામાં રવિવારના દિવસે વરસાદ આવી જાય એટલે માણસોના જે પ્રોગ્રામ હોય ને એ થઈ જાય કમ્પ્લીટ ફેલ. સરસ ગિરનારનો વ્યૂ આવી રહ્યો છે, 1 નંબર. શું કહે છો તું? હું એમ કહું છું કે ઓલી જે ફ્રેમ આપણી જે યુટ્યુબ બટન છે, એ યુટ્યુબ બટનને ડાયરેક્ટ લગાડવા કરતાં આપણે ફ્રેમ બનાવી દઈએ તો ન સારું લાગે? ફ્રેમ એટલે કેવી? ફ્રેમ એટલે આગળ આમ આખું કાચનું આવે અને પાછળ કંઈક આમ સારી એવી ફ્રેમ ચૂઝ કરીને આપણે. એટલે આમ તું એવું કે બોર્ડર બનાવી દે એમ ને? ફોટાની બોર્ડર હોય એવું. એવી બને ખરા, પણ હવે મને લાગે છે ત્યાં સુધી સારું નહીં લાગે યાર. પછી અહીંયા બગડશે ને યુટ્યુબ બટન.
બગડે તો નહીં. હવે બટન તો એમાં કાંઈ ન થાય, બગડે તો એમાં લૂછી નાખવાના હોય. કારણ કે બટન આવેલા છે એ વાતને આજે થઈ ગયા 4-5 વર્ષ, અને બટનનો હજી સુધીમાં મેં ક્યાંય ઉપયોગ નથી કર્યો, ક્યાંય લગાવ્યા નથી. પણ હવે એવી ઈચ્છા થાય છે કે આ દિવાલે લગાડી દેવા છે. એટલે પ્રાચી એવું કહે છે કે એને આપણે બોર્ડર બનાવી નખાય. બોર્ડર એટલે કે ફ્રેમની અંદર એમ મઢી લેવાના, એટલે બહાર એનું બગડે નહીં. બગડે તો એ ખાલી બહારનો કાચ બગડે. જોઈએ હવે તમે લોકો કહો શું કરાય, એમને લગાડી દેવાય કે પછી એની કાચની આખી બોર્ડર બનાવીને ફ્રેમ બનાવી નખાય. વાતાવરણ બહુ સારું થઈ ગયું છે, એટલે વિચાર એવો છે કે જો જમી લઈએ ને તો વહેલા બપોરના જમીન આજે છે ને ભવનાથ આટો મારવો છે. કારણ કે આખું વાતાવરણ વાદળાથી ભરેલું છે. ભવનાથમાં મજા આવશે, ઠંડક ફૂલ હશે. જો 4 છે ને, તો આ પ્લે બટન જોવા મારે બચ્ચા પાર્ટી આવી છે. દર્શ ને મિત ને યજ્ઞ યો લઈ આવો કંઈક આવા 4-5 પ્લે બટન તમે બધાય ગેમો રમીને જો એને ઉપાડ એટલે અંદર હશે, નીચે લઈ લે, એક હાથમાં લઈ લે બસ. એ ધવલ દોમડિયાનું છે, એ ચેનલ છે બાપ બાપ હોતા હે. જો આ ધવલ દોમડિયાનું છે, એ ધીંગા મસ્તીનું છે. પછી આ બ્લોક્સ ઓફ ડીડીનું છે, ત્યાં રાખજે આ ખુરશી ઉપર. પછી સૌથી નીચે છે ને આ ગોલ્ડ, આની કિંમત કેટલી હોય ખબર છે? 14 લાખ. આ 15 લાખનું હોય. આ 14 લાખ નું નાનું. ઈ ના, આ તો 4-5 લાખનું જ, 1-2 લાખનું જ હોય. પણ આ 14-15 લાખનું હોય. ઈ બધા સરખા જ હોય. પ્રેઝન્ટ બુક કરવું પડે ને તો જ આવે ને. 10 લાખ સબસ્ક્રાઇબર પૂરા થાય ને તો જ આવે. 10 લાખ આ 100 કરોડ. આ 1 લાખ. આ સિલ્વર છે, આ ડાયમંડ છે. હજી ઓલો આવે ને પછી ઓલો ઈ તો આવે 100 મિલિયન. 10 મિલિયન, પછી 100 મિલિયન, 10 મિલિયન, 50 મિલિયન ને પછી 100 મિલિયન. ઓલો ડાયમંડ નું કયું આ 100 મિલિયન. ઈ 100 મિલિયન. આમાં ગધનો પ્લાનમાં આખો ચેન્જ કરવો પડશે. કારણ કે વરસાદ થોડોક વધી ગયો અને પવન વધી ગયો અને વીજળી થોડીક થવા માંડી છે. અને વરસાદ હારો કન્ટિન્યુ પાછો કલાક-1.25 કલાકથી ચાલુ જ છે, ઝરમર. એટલે આમાં પાછો ક્યારે વધે એનું નક્કી નહીં. તો હવે અત્યારે તો ઘરમાં ને ઘરમાં રહીએ, થોડોક વરસાદ રહે ને તો પછી બહાર નીકળવાનું વિચારશું. બહુ સારો ડિસિઝન અમે લોકોએ લીધો. કારણ કે સતત અત્યારે 4 વાગ્યા છે ને 12 થી 4 કલાક વરસાદ કન્ટિન્યુ ચાલુ રહ્યો, અને અમુક એરિયામાં તો પાણી ભરાઈ ગયા. અમે લોકો જો બહાર નીકળ્યા હોત ને તો સખત હેરાન થઈ ગયા. હું કેવું પ્રાચી તારું? તો શું આપણે હેરાન નહીં, હેરાન એટલે આપણે ડૂબી જ જાતા. આજે તો મને એવું જ લાગે પાણીમાં ડૂબી તો ભવનાથમાં તો ઝાડવા પડત ને તો છૂંડાઈ જાત આપણે. ના એટલે એમ ઝાડવા બાડવા પડત નહીં, પણ એક આપણે સારું ડિસિઝન. વીજળી કેવી થઈ હતી હમણાં? હા, હમણાં એક ખતરનાક વીજળીનો અવાજ આવ્યો. એટલે ઈ વીજળી તો ક્યાંક સખત પડી જાય છે. એટલે આમાં શું ખોટું વધારે ડિસિઝન ખરાબ લઈને જો બહાર નીકળ્યા હોત ને તો ડખે ચડી જાત આપણું જીવન. ડકે ચડી જાત. એના કરતાં આજનો રવિવાર અમે ઘરની અંદર પસાર કર્યો અને વાંધો ન આવ્યો, પણ મજા આવી. તો બહુ આવ્યો કેમ કે આધ્યા હજી સૂતી નથી. હા, આજે પાછું તકલીફમાં ઈ છે કે આધ્યા હજી સૂતી નથી. 4 વાગી ગયા. તોય રોજ તો ઈ સૂઈ જતી હોય છે. બપોરના 3 જેવું થાય ને 3 થી 5 સૂઈ જાય, પણ આજે 4 વાગી ગયા હજી સૂતી નથી. એટલે આમાં અમારું શું થાય એ કઈ ખબર નથી. હજી એને રમવું જ જો. એ ટકલું ઈ હવે શું છે કટાણાની 6 વાગે અને પછી રાત આપણી કાળી. એની પાસેથી મારો ફોન લઈ લ્યો ભાઈ, મારો ફોન આપો. હાલો કરે છે. હાલો દાદાને કે આવો. દાદા વાડીએ ગયા છે, દાદાને ફોન કર કે આવો. બોલતો આવો. આવડે બોલતા? એના હાથમાં ફોન નથી આમાં તો, પણ એને હાલો બોલવું છે. કે તો આવો હજી નથી આમાં તો. એને તારો નાનો ફોન દે તો મેં લે કે વાત કર. હલો કે હલો દાદા તમે આવો. પ્રાચી અત્યારે ગરમા ગરમ દૂધ બનાવ્યું છે. વરસાદી વાતાવરણ હતું એટલે. પણ હવે આ આદ્યા અમને પીવા દે કે નહીં ખબર નથી. આદ્યા શું કરવું તારે અમને પીવા નથી દેવું ને? સાચું કહી દે. અમે એને સુવડાવી પણ ઈ અડધો કલાકે પૂરું નથી સૂતી. હજી તો અમે જેવું આ દૂધ બનાવી રહ્યા ને ત્યાં તો એ ઉઠી ગઈ. આ દે એને ગરમા ગરમ પીવડાવ એટલે એને ખબર પડે. લે ફૂક મારજે હો જીજો, જરાક ગરમ હશે ન્યા. ફૂક મારજે. નથી ફૂક શું મારું, પણ દૂધ જોઈને જ નહીં આવે નજીક. આદ્યાના જે છે ને દૂધ ભાવતું નથી ભાવતું ને મારી દીકાને. એ ના પાડે તો કાંઈ નહીં, હાલ અમે પી લઈએ. હું મમ્મી પી લઈએ. હું ને મમ્મી પી લઈએ. હાલો આદ્યાને પીવું છે. આપ ભાવશે જો આદ્યાને. ભાવે આદ્યાને જો આદ્યા હાલે આમાંથી પી લે. હાલે પી જા.
ચલો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને મજા આવી ગઈ હશે. અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે જલ્દી 2 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા કરવા છે આ ચેનલની ઉપર. તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને આ વિડીયોને હજી લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો. અને આ વિડીયોની અંદર તમને શું ગમ્યું એ કોમેન્ટ કરી દેજો. મળીએ નવા વ્લોગની અંદર ગઈકાલે.